જય માતાજી, મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણે સુરતથી નીકળી ગયા છીએ રખડવા, કેમ કે આજે રવિવાર છે, કેમ કે આજે રખડું વાર છે, તો આપણે હાઈવે ઉપર નીકળી ગયા છીએ રસ્તે ગાડી લઈને આપણે અહીંથી ડાયરેક્ટ જવું પીપોદરા મોગલમાના દર્શન કરવા। પછી તાપીનો પુલ ચડી ગયા છીએ। સવારમાં ટ્રાફિક પણ ઓછો હતો તાપીના પુલ ઉપર। સવારમાં ગાડી આંકવાની અલગ જ મજા છે કે તડકો બહુ હતો એટલે આપણે મોઢે બાંધીને ડાકુ બની ગયા છીએ। હવે આપણે પૂગી ગયા છીએ મોગલધામ પીપોદરા મોગલમાના ધામે। મંદિરની અંદર તો આવી ગયા છીએ, પણ આજે કઈ ભીડ નથી। રવિવારે નકર બહુ બધી ભીડ હોય। શાંતિથી મોગલમાના દર્શન થઈ ગયા છે, પણ આ મંદિરે મારે અલગ અલગ લાગણી જોડાયેલી છે। મંદિરની બહાર આવ્યો તો તડકો બહુ લાગતો હતો। અહીંથી હવે નીકળી આપણી ગાડી લઈને રખડવા। કિમ ચોકડી આપણે પૂગી ગયા છીએ, પણ આપણે કિમ જવાનું નથી, આપણે જવાનું છે રખડવા। અહીંયા આગળથી એક્સપ્રેસ હાઈવે ચાલુ થાય છે, પણ ત્યાં બાઇક અલાઉડ નથી, નકર આપણે દિલ્હી સુધી રખડવા જતા। આ પણ રસ્તો બહુ મસ્તીનો છે, રાખવાની બહુ મજા આવે છે ગાડી। આપણે રખડવા જવાની એકલા બહુ મજા આવે છે। બસ રવિવાર હોય એટલે રખડવા નીકળી જવાનું ગમે ત્યારે। ભગવાને મારી વાત સાંભળી લીધી। વાદળા થઈ ગયા છે, હવે વરસાદ નો આવે તો સારું। હવે આપણે ફટોફટ અહીંથી નીકળીએ રખડવા। પછી મેં મારી ગાડીને ફૂલ લીવર દઈ દીધું છે, પણ આગળ એક મોટો લાંબો ખટારો જાય છે। આ ખટારાની અંદર હું છે ને એ જરા કમેન્ટ કરીને બતાવજો મારા વાલા મિત્રો। પછી મારી સિયાને ભૂખ લાગી તો પછી મેં એને પેટ્રોલ પાઈ દીધું। રસ્તામાં ડાબી બાજુ આ કબાડી આવેલી છે। આ કબાડી શેની છે ને ક્યાં આવેલી છે ને જરા કમેન્ટ કરીને બતાવજો, કેમ કે આ કબાડી પણ મેં પહેલી વાર જોઈ છે। રખડતા રખડતા રાત થઈ ગઈ છે, હવે હું ઘરે જવા નીકળી ગયો છું। આજનો રવિવાર હંમેશા યાદ રહેશે। તમે જોવો છો ને મારા મોઢે કેટલી ખુશી છે। ઘરે પહોંચ્યો તો મારી ઢીંગલી મારી રાહ જોતી હતી, પછી હું એને રમાડવા લાગ્યો। આજનો મારો રખડું વિડીયો તમને કેવો લાગ્યો લાઈક અને કમેન્ટ કરીને કહેજો।